जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે કાંદા ભજી બનાવવાના છીએ। તો આજે કાંદાના ભજીયા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા કાંદા લીધેલા છે। કાંદાની છાલ કાઢી લીધી છે। હવે આપણે કાંદાને સમારી લઈશું। તો તેના માટે એક બાઉલ લીધું છે। તેમાં આપણે આવી રીતના કાંદાની સ્લાઈસ કરવાની છે। પતલી પતલી એકદમ પતલી એવી સ્લાઈસ કરી લેવાની છે। આવી રીતના કાંદાને સમારવાનો છે, લાંબી સ્લાઈસ થાય તેવી રીતના। આવી રીતના કાંદાને સમારવાનો છે। તો કાંદાની આવી રીતના સ્લાઈસ કરવાની છે અને આને આવી રીતના હાથથી આવી રીતના થોડા દબાવીશું એટલે આની બધી સ્લાઈસ અલગ થઈ જશે। આવી રીતના આપણે કાંદા સમારવાના છે। તો આવી રીતના આપણે બધા કાંદા સમારી तो આપણે બધા કાંદા સમારી લીધા છે અને એકદમ બધી એક સરખી સ્લાઈસમાં આપણે તેને સમારી લીધા છે। જોઈ શકો છો એકદમ સ્લાઈસ બધી છૂટી છૂટી થઈ ગઈ છે। આવી રીતના કાંદા સમારવાના છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। હળદર અને મીઠું એડ કરવાથી કાંદામાંથી પાણી છૂટું પડે છે। તો આપણે કાંદામાં હળદર અને મીઠું એડ કરી દીધું છે અને હવે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકીશું જેથી કરીને તેમાંથી પાણી બધું છૂટું પડી જાય। તો જોઈ લઈએ આપણે કાંદામાંથી પાણી છૂટું પડી ગયું છે તે એ રીતના। तो જોઈ શકો છો આવી રીતના કાંદામાંથી પાણી છૂટું પડી ગયું છે। હવે આપણે આ પાણીમાં જ લોટ બનાવવાનો છે। તો હવે આ 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। આપણે થોડો થોડો કરીને ચણાનો લોટ એડ કરીશું, એકસાથે બધો નથી એડ કરવાનો। આ ચણાના લોટને મેં ચાળી લીધો છે। જેમ જોઈશે તેમ આપણે ચણાનો લોટ એડ કરીશું। આમાં પાણીની જરૂર નથી, આમાં ઉપરથી આપણે પાણી નથી એડ કરવાનું। જે આમાં કાંદામાંથી પાણી છૂટું પડ્યું છે તેમાંથી જ આપણે લોટ બનાવી લેવાનો છે। તો હવે આપણે 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું। ચોખાનો લોટ એડ કરવાથી કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે। અને આ અજમો લીધેલો છે, અજમાને થોડો આપણે આવી રીતના મસળીને લઈ લઈશું। હવે આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને મીઠું તો આપણે પહેલાં કાંદામાં લીધું હતું એટલે મીઠાની જરૂર નથી। આવી રીતના આપણે લોટ બનાવી લઈશું। તો કાંદામાંથી પાણી છૂટું પડ્યું હતું તેમાંથી આ બાઇન્ડિંગ આવી ગયું છે, ઉપરથી કંઈ પાણીની જરૂર નથી। આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આના આપણે ભજીયા બનાવવાના છે। આવી રીતના કાંદા દેખાવા જોઈએ। તો આપણે કાંદા બાઇન્ડિંગ થાય એટલો જ આપણે લોટ એડ કરવાનો છે। તો આટલા કાંદામાં મારે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને 2 ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે। તો હવે આપણે ભજીયા તળી લઈશું। તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં ભજીયા તળી લઈશું। આવી રીતના આપણે ભજીયા તળી લેવાના છે। આ ભજીયા મુંબઈમાં બહુ ખવાય છે। મુંબઈના લોકો આને કાંદા ભજી તરીકે ઓળખે છે અને આ ભજીયાને પાવ સાથે પણ તે ખાતા હોય છે।
ભજી પાવ તરીકે તે લોકો ખાતા હોય છે. તો જોઈ શકો છો એકદમ સરસ ભજીયાનો કલર આવી ગયો છે. આ ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. વરસાદની સિઝન હોય તો કાંદાના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આવી રીતના તમે પણ આસાનીથી ઘરે કાંદાના ભજીયા બનાવી શકો છો. ને મારી રેસીપીના વિડીયો તમને ગમતા હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણા ભજીયા તળાઈ ગયા છે, જોઈ શકો છો. આ ભજીયાને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તો હવે આપણે આ તીખી મરચી તળી લઈશું. આ ભજીયાને તીખી મરચી સાથે ખવાતા હોય છે. તો આપણે આ મરચી તળાઈ ગઈ છે, તેને પણ આપણે ડીશમાં લઈ લઈશું. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવા કાંદાના ભજીયા. તમે પણ આવી રીતના કાંદાના ભજીયા ઘરે આસાનીથી બનાવી શકો છો. વરસાદની સિઝન હોય ત્યારે ભજીયા ખાવાનું બહુ મન થતું હોય તો આવી રીતના કાંદાના ભજીયા આસાનીથી ઘરે બનાવી શકાય છે. તો તમે પણ આવા કાંદાના ભજીયા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.